આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 35। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, શ્રી કૃષ્ણ ગાયો ચારવા વનમાં જતા ત્યારે તેમની પાછળ જ જેઓના મન દોડી જતાં એવી ગોપીઓ શ્રી કૃષ્ણ લીલાઓ ગાતી દુઃખમાંગ દિવસો ગાળતી। ગોપીઓ આ પ્રમાણે ગાતી, હે ગોપીઓ, નાચતી ભમરવાળા શ્રી કૃષ્ણ ડાબા ખભા ઉપર ડાબો ગાલ રાખી નીચલા હોઠ પર રાખેલી વાંસળીને સાતે સ્વરોના છિદ્રો ઉપર કોમળ આંગળીઓ સરકાવીને વગાડે છે, ત્યારે આકાશમાં સિદ્ધોની સ્ત્રીઓ પતિની સાથે હોય તો પણ તેનો સ્વર સાંભળી પ્રથમ આશ્ચર્ય પામે છે અને પછી કામદેવના બાણોને વશ મનવાળી થઈ શરમાઈને મોહ પામે છે। એની નિશાની એ છે કે તે વેળા તેઓને ચણિયાના છૂટી પડેલા બંધનનું પણ ભાન રહેતું નથી। આવા શ્રી કૃષ્ણના વિરહને આપણે કેમ કરી સહન કરીએ? વળી હે સ્ત્રીઓ, આ આશ્ચર્ય સાંભળો। હાર જેવા ઉજ્જવળ હાસ્યવાળા વીજળી જેવી ચંચળ લક્ષ્મી પણ જેમના વક્ષસ્થળમાં સ્થિર રહે છે, તે દુઃખીઓને સુખ આપનારા શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે, ત્યારે એ વાંસળી રૂપ વાદ્યથી હરાયેલા મનવાળા વ્રજના બળદો, મૃગો તથા ગાયોના ટોળા દૂરથી જ દાંત વડે લીધેલા ઘાસના કોળિયા એમના એમ રાખી કાન ઊંચા કરી ઊંઘી ગયાં હોય અથવા ચિત્રમાં ચિતર્યાં હોય તેવાં સ્તબ્ધ થાય છે। અર્થાત અજ્ઞાની પશુઓને પણ આવું અતિ આશ્ચર્ય થાય છે। હે સખી, કોઈ સમયે મોરનાં પીછાં ગેરું વગેરે ધાતુ અને કુણામ પાંદડાં વડે બાંધેલી મલ્લોકો જેવી ભેટ બાંધતા શ્રી કૃષ્ણ તથા બળદેવજી ગોવાળિયાની સાથે રહી વેણુનાદથી ગાયોને બોલાવે છે, ત્યારે અચેતન નદીઓ પણ પ્રવાહ રોકીને વાયુએ આણેલી તેમના ચરણ કમળની રજને જાણે ઈચ્છતી હોય તેવી જણાય છે, પરંતુ નક્કી તે નદીઓ પણ આપણી પેઠે બહુ પુણ્યશાળી નથી, જેથી તે ચરણ રજને પામતી નથી અને કેવળ પ્રેમથી તરંગો રૂપી ભુજાઓ હલાવતી જેમ આપણે આંસુ રોકી રાખીએ તેમ સ્તબ્ધ જળવાળી થાય છે। કહેવાનો ભાવ એ છે કે અચેતન નદીઓને પણ શ્રી કૃષ્ણનો વેણુનાદ અતિ આશ્ચર્યજનક થાય છે। ગોપ બાળકોએ વર્ણવેલા પરાક્રમવાળા અને આદિ પુરુષની પેઠે નિશ્ચળ શોભાવાળા શ્રી કૃષ્ણ વનમાં ફરતાં વાંસળી વગાડીને પર્વતોના કિનારા પર ચરતી ગાયોને બોલાવે છે, ત્યારે પુષ્પ તથા ફળથી યુક્ત હોય તેના ભાર વડે ઝૂકતી શાખાઓ વાળી લતાઓ અને વૃક્ષો પોતામાં પ્રકાશતા શ્રી વિષ્ણુ ભગવાનને સૂચવતાં હોય તેમ પ્રેમથી રોમાંચિત શરીરવાળાં થઈ મધની ધારાઓ વરસે છે। અર્થાત સ્થાવરોને પણ કૃષ્ણનો બંસીનાદ આશ્ચર્ય ઉપજાવનાર છે। વળી દર્શનીય તિલકવાળા શ્રી કૃષ્ણ વનમાળાઓની દિવ્ય ગંધવાળી તુલસીના મધુર મધથી મદોન્મત્ત થયેલા ભમરાઓના ટોળાને ઉચ્ચ સ્વરે અનુકૂળ ગાયેલા ગીતને આદર આપી વાંસળી વગાડે છે, ત્યારે સરોવરમાં સારસ અને હંસ પક્ષીઓના મન એ વેણુ ગીતથી આકર્ષાય છે। તેથી તેઓ શ્રી કૃષ્ણ પાસે આવી મૌન ધરી નેત્રો બંધ કરી એકાગ્ર ચિત્તે તેમની પાસે બેસી જાય છે। અર્થાત શ્રી કૃષ્ણનું વેણુગીત સરોવરમાં કમળ વનની અંદર વિહાર કરતાં પક્ષીઓના મનને પણ આકર્ષક થાય છે, તો બીજાઓના મનને આકર્ષે તેમાં શી નવાઈ? હે વ્રજની દેવીઓ, બળદેવજી સાથે
પર્વતોના શિખરો પર રહેલા શ્રી કૃષ્ણ પુષ્પોની માળાઓના કર્ણાભૂષણોથી શોભતા આનંદમાં આવી જગતને આનંદ ઉપજાવતા વેણુનાદ વડે જગતને ગજાવે છે, ત્યારે મેઘ પણ મહાપુરુષ શ્રી કૃષ્ણને ઓળંગી જવાથી તેમનો અપરાધ થાય એવા શંકાયુક્ત મનવાળો થઈ આગળ જતો નથી. તેમ મોટી ગર્જના પણ કરતો નથી, પરંતુ ત્યાં જ રહી તેમના વેણુના પાછળ ધીમે ધીમે ગર્જના કરે છે. અને જગતની પીડાને દૂર કરનાર મિત્ર શ્રી કૃષ્ણ ઉપર પુષ્પવૃષ્ટિને છાયાથી છત્ર કરે છે. અર્થાત મેઘ પણ શ્રી કૃષ્ણને સેવે છે. હે સતી યશોદા, ગોવાળિયાઓની અનેક રમતોમાં કુશળ તમારા પુત્ર પાકા ઘિલોડા જેવા નીચલા હોઠ પર વાંસળી રાખી પોતાની મેળે જ શીખેલા અનેક જાતના સ્વરોને વગાડે છે. ત્યારે ઇન્દ્ર, શંકર અને બ્રહ્માજી વગેરે મોટા મોટા દેવો પણ મંદ, મધ્ય અને ઉચ્ચ ભેદપૂર્વક તે ગીતનો શબ્દ જ્યાંથી આવે છે તે તરફ પોતાની ડોક નમાવી મન લગાડીને ગીત સાંભળી પોતે વિદ્વાન છતાં તે ગીતના ભેદનો નિશ્ચય ન કરી શકતા મૂંઝાય છે. ધ્વજ, વજ, કમળ તથા અંકુશરૂપી વિચિત્ર ચિહ્નવાળા પોતાના પગલાં રૂપી કમળની પાંખડીઓ વડે વ્રજભૂમિને પશુઓની ખરીઓના દબાણથી થતી પીડા શાંત કરતા ગજરાજ સમાન મંદ ગતિથી શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા વગાડતા ચાલે છે. ત્યારે તે નિમિત્તે તેમના વિલાસપૂર્વક જોવાથી કામદેવના વેગને પામેલી અમે વૃક્ષની ગતિને પામી જડ બની જઈએ છીએ. એથી અમને મોહને લીધે કેશનું કે વસ્ત્રનું પણ ભાન રહેતું નથી. ગાયોને ગણવા માટે મણકા પહેરતા કોઈ સ્થળે તે મણકાઓથી ગાયોને ગણતા અને પ્રિય ગંધવાળી તુલસીની માળા પહેરતા શ્રીકૃષ્ણ પ્રિય અનુચરના ખભા ઉપર હાથ મૂકી ગાય છે. ત્યારે વાગેલી વાંસળીના શબ્દથી આકર્ષાયેલા મનવાળી કાળા મૃગની સ્ત્રી મૃગલીઓ ગોપિકાઓની પેઠે ઘરની આશા છોડી ગુણ સમૂહ સમુદ્રરૂપ શ્રીકૃષ્ણની પાસે જ બેસી રહે છે. એ રીતે વૃંદાવનના પ્રદેશોમાં રમી સાયંકાળે ગાયોના ધણ પાછાં વાળી ભગવાન કૃષ્ણ યમુના નદીમાં ક્રીડા કરે છે. ત્યારે તેમની સુંદરતા કેવી હોય છે તે વર્ણવે છે. હે નિર્દોષ યશોદા, ગોપીઓને આનંદ ઉપજાવવા મોગરાની માળાઓના ઉત્સવના અલંકારો પહેરતા અને ગોવાળિયા તથા ગાયોના ધણથી વીંટાયેલા તમારા પુત્ર નંદકુમાર શ્રી કૃષ્ણ પ્રિયજનોને આનંદ આપતા યમુનામાં વિહાર કરે છે. ત્યારે ચંદન જેવા સુગંધી અને શીતળ સ્પર્શથી તેમને માન આપતો ધીમો અનુકૂળ વાયુ વાય છે. અને ગંધર્વોના ટોળાં વાટચારણોની પેઠે તેમની સ્તુતિ કરતાં વાદ્યગીતને ભેટોથી તેમની ઉપાસના કરે છે. ગોવર્ધન પર્વત સાંજે શ્રી કૃષ્ણને આવતા જોઈ ખુશ થતી ગોપીઓ પરસ્પર કહે છે. વ્રજ અને ગાયોનું હિત કરનારા અનુચર ગોવાળિયાઓએ ગાયેલી કીર્તિવાળા થાકવાળી કાંતિથી પણ નેત્રોને હર્ષ આપતા ખરીઓની ઉડતી ધૂળ વડે ખરડાયેલી માળાવાળા અને ભક્તજનોના મનોરથોને પૂર્ણ કરવાની ઈચ્છાથી દેવકીના પેટે જન્મેલા શ્રી કૃષ્ણચંદ્ર સાયંકાળે બધાં ગાયોના ધણ એકઠાં કરી વાંસળી વગાડતા અહીં આવે છે. પણ જુઓ, પેલા બ્રહ્માદિ દેવો માર્ગમાં તેમના ચરણને વંદન કરે છે, અર્થાત ઈર્ષાથી તેમને ઝટ અહીં આવતા દેતા નથી. મનથી વ્યાપ્ત જણાતા નેત્રોવાળા પાકાંગ બોર જેવા પાંડુ વર્ણા મુખવાળા સુવર્ણના કુંડળોની કાંતિથી કોમળ ગાલને શોભાવતા મિત્રોને માન આપતા વનમાળા પહેરનારા
શ્રેષ્ઠ હાથી જેવી ચાલવાળા અને ચંદ્ર જેવા પ્રસન્ન મુખવાળા આ ગોપીઓએ અહીં શ્રી કૃષ્ણને યદુપતિ કહ્યા અને પ્રથમ દેવકીના પેટમાં જન્મેલા કહ્યા. તે ગર્ગાચાર્યના વાક્ય ઉપરથી જાણીને કહેલ છે. યદુપતિ વ્રજમાં પુરાઈ રહેલી ગાયો જેવી આપણો આખા દિવસનો દુરંતાપ શાંત કરતાં હમણાં સાયંકાળે અહીં પધારે છે. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ વ્રજની સ્ત્રીઓ શ્રી કૃષ્ણ લીલા ગાતી દિવસે પણ આનંદ પામતી, કેમ કે તેઓના જીવન અને મન શ્રી કૃષ્ણ વિશે જ હતા અને તેથી જ શ્રી કૃષ્ણ લીલા તે જ તેઓનો મોટો ઉત્સવ હતો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધ ને વિશે 35મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.